નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે ચોખા દાળ પલાળ્યા વગર ફક્ત 1 કલાકમાં ઢોસાનું બેટર તૈયાર કરી અને ઢોસા બનાવશું. ચોખા કે દાળ ના પલાળ્યા હોય તો આવી રીતે ઇન્સ્ટન્ટ ખીરું બનાવીને ઢોસા બનાવી શકીએ આપણે. તો ઢોસા ખાવાનું મન થાય તો ફક્ત 20 મિનિટમાં આ બેટર તૈયાર થઈ જાય. તો આવી રીતે ઢોસા બનાવજો. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે ઇન્સ્ટન્ટ ઢોસાનું ખીરું બનાવી નાખશું. 1 કિલો ઢોસાનું ખીરું બનાવીએ છે, તો ચાલો કેવી રીતે બનાવીએ જોઈએ. અને એના આપણે ઢોસા બનાવશું. 100 ગ્રામ ચોખા લેવાના છે, જે જીરો છે કાંટામાં, એને આપણે મિક્સરમાં પીસી નાખશું. કોઈ પણ જાતના ચોખા લઈ શકો, બાસમતી છે, ગુજરાત 17 છે. 100 ગ્રામ આપણે ચોખા લીધા છે, આ ખીચડીને પીસી નાખીએ પહેલા. ચોખા જો આવી રીતે પીસા છે, બરાબર પીસાતા નહીં, આપણે એની અંદર બેસન નાખી દઈએ 100 ગ્રામ. તો આપણે આ ઝીણું બેસન લીધું છે એ 100 ગ્રામ નાખીએ છીએ. 4 વ્યક્તિને થાય એટલું આપણે બેટર બનશે. 100 ગ્રામ ચોખા લીધા છે અને 100 ગ્રામ બેસન લઈ લઈએ છીએ. બેસનને ચોખાને આપણે એકવાર પીસી નાખીએ. 100 ગ્રામ ચોખા ને 100 ગ્રામ બેસનને આપણે દળી નાખ્યું છે. હવે આપણે આ રવો લઈએ છીએ, સૂજી 200 ગ્રામ સૂજી લઈએ છીએ. ટોટલ મટીરિયલ આપણે ત્રણેય વસ્તુ 400 ગ્રામ થઈ ગઈ. 100 ગ્રામ બેસન, 100 ગ્રામ ચોખા અને 200 ગ્રામ સૂજી. હજી આને આપણે મિક્સરમાં પીસી નાખીએ. ચોખાનો, બેસનનો અને સૂજીને આપણે બાઉલમાં લઈ લઈએ. ત્રણસો ગ્રામ જેવું દહીં હશે, 100 ગ્રામનું બાઉલ હશે, દહીં નાખીએ છીએ. મિક્સ કરી દઈએ. આ દહીં નાખવાથી ઇન્સ્ટન્ટ 1 કલાક રહેવા દેવાનો, એટલે આથો આવી જશે સરસ, અને આપણે ઢોસાનું ખીરું બની જશે. થોડું આપણે પાણી નાખીએ છીએ. જે પાણી નાખીએ છીએ એમાં 300 ગ્રામ દહીં ને 300 ગ્રામ જેટલું પાણી જરૂર પડશે. મિક્સ કરી દઈએ. અને આપણે એક જ દિશામાં 1 મિનિટ ફેરશું, પછી 1 કલાક માટે રહેવા દેવું. ત્યાં સુધી આપણે ઢોસાનો જે અંદર મસાલો આવે ભરવાનો એ બનાવી લેવું. આની અંદર પછી નમક ને સોડા નાખશું. ત્યારે એટલી કન્ડિશનનું રાખવાનું, આનાથી પતલું ન થવું જોઈએ. એક ડુંગળીને આપણે આવી રીતે સ્લાઇસ કટિંગ કરી નાખશું. આવી રીતે સ્લાઇસ કાપી નાખવાની ડુંગળી. 3 તીખા મરચાંની આખા પાખી પેસ્ટ કરી નાખશું. 2 ઇંચ આદુ નાખશું. 4-5 કરી લસણ નાખશું. આવી રીતે મિક્સરમાં આખા પાખી પેસ્ટ કરી નાખવાની. 30 ગ્રામ જેવું તેલ લીધું છે, એમાં આપણે અડધી ચમચ રાઈ નાખીએ છીએ. રાઈને બરાબર ફૂટી જવા દેવાની. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. 8-10 મીઠા લીમડાના પાન નાખીએ છીએ અને સ્લાઇસ કટિંગની ડુંગળી નાખી દઈએ. મિક્સ કરી અને પકાવીએ આપણે. આવી રીતે મરચાં, ડુંગળી, આદુની પેસ્ટ પકાવવાની 2 મિનિટ. 500 ગ્રામ બટેટા છે, એના હિસાબથી આ અડધી ચમચ નમક નાખી દઈએ. 2 ચમચ હળદર નાખી. બટેટાને એક ને આવી રીતે પીસી નાખી દઈએ. 500 ગ્રામ નાખી દે બટાકા. બટેટાને આપણે વઘારે મિક્સ કરી દઈએ. ધાણા જીરું નાખી દે 1 ચમચ. મસાલો
લીલા ધાણા, આપણો ઢોસાનો મસાલો તૈયાર છે. તો મિત્રો આપણા 30 મિનિટ પછી ઢોસાનું બેટર આવું થઈ ગયું છે. સૂજીની હિસાબે થોડુંક જાડું થઈ ગયું છે. હવે આપણે આના ઢોસા બનાવી નાખશું. અડધી ચમચ નમક નાખી દઈએ. સોડા નાખવાના છે, ખાવાના સોડા નાખી દઈએ. એટલે એક ચપટી એક લઈએ 2 ગ્રામ જેવા. સોડા ઉપર થોડું પાણી નાખી દઈએ, મિક્સ કરી દઈએ. નમક ને સોડાને મિક્સ કરી દેવાનું છે બેટરમાં, ઢોસાના બેટરમાં. સોડા નાખ્યા પછી એક જ દિશામાં આપણે 2 મિનિટ બેટરને ફેટી દેવાનું, એટલે થોડા બબલ થઈ જાય અને એકદમ સરસ ઢોસા આપણા બને. ઢોસા બનાવતા ને આવી કન્ડિશનનું બેટર હોવું જોઈએ. આવી રીતે 2 મિનિટ ફેટી નાખવાનું એક જ દિશામાં. તો જો 1 કલાકમાં સરસ આપણું બેટર બની ગયું છે ઢોસાનું, ઇન્સ્ટન્ટ બેટર. તમે આવી રીતે બનાવજો. હવે આપણે મસાલા ઢોસા બનાવીએ. તવીને બરાબર સાફ કરી નાખીએ. જો તમારી ઢોસાની તવીમાં નોનસ્ટિક હોય તો તેલ લગાડવાની જરૂર નથી, પણ આમાં નોનસ્ટિક હોઈ ગયું છે એટલે છે તેલ લગાડી અને ઢોસા બનાવીએ. ઢોસા બનાવતા હોય ત્યારે તવી બહુ ગરમ નહીં રાખવાની, મીડિયમ રાખવાની, બાકી છોટી જાય અને ઢોસા ઉખડશે નહીં. અને નોનસ્ટિક તવી હોય તો એમાં સરસ ઉખડી જાય. આ નોનસ્ટિક તવી હતી પણ એનું નોનસ્ટિક નીકળી ગયું છે, તો પણ આપણે સરસ ઢોસા બનશે. તો તમે આવી રીતે ઢોસા બનાવતા હોય તો નોનસ્ટિક તવી વાપરવાની, એનાથી આ ઢોસા સરસ ઉખડી જાય. ઢોસા બનાવવામાં ઢોસા ઉખડે એ પણ ખાસ જોવાનું છે. ગેસ આપણે ધીમા ગેસ ઉપર પકાવવા દેવું, ફૂલ ફાસ્ટ નહીં કરીએ. 1 ચમચ તેલ નાખી દઈએ. આ બેટરમાં તમારે નોનસ્ટિક તવી હશે તો તમારે ફટાફટ ઢોસા બની જાય. નોનસ્ટિક વયું ગયું હે તો થોડુંક ઉછળવામાં કેવરાવશે. પહેલા આમ તવી થાય ઉછળી નાખવાનો, ઉછળી જાય પછી આપણે આ મસાલો નાખી દઈએ એક સાઈડ. આપણો ઢોસો સરસ પાકી ગયો છે. ઢોસાની હારે આપણે સંભાર બનાવ્યો છે અને એની સ્પેશિયલ નારિયેળની ચટણી બનાવી છે. એનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો કાલે મૂકશું. લીલા નારિયેળની ચટણી બનાવી છે સંભારની, અને ચટણીનો વિડીયો આપણે કાલે મૂકશું નેક્સ્ટ. ક્રિસ્પી ઢોસા તૈયાર છે અને આપણે આ સંભાર પણ બનાવ્યો છે, એનો પણ વિડીયો મૂકશું. અને આવી રીતે આપણે ઢોસા બનાવ્યા છે. એકદમ ક્રિસ્પી પડ બન્યું છે. જો એકદમ ક્રિસ્પી પડ બન્યું છે, પાકી ગયા છે સરસ. ચટણી હારે ખાઓ કે સંભાર હારે ખાઓ, આ ઢોસા ખાવાની મજા આવશે. અને આમાંથી 7-8 જેવા આવા ઢોસા બન્યા હતા. અમારે 4-5 વ્યક્તિના આરામથી થઈ જાય અને મસ્ત બન્યા હતા. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.